ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 28 રાણી નીલી આવી રહી હતી. એણે જ ભયંકર અણીને પળે રાને ઉગારી લીધો હતો. એની હિંમત જેવી તેવી ન હતી. એ વીર નારી હતી. એ સમયસર આવી પહોંચી ન હોત તો ગ્રાહ રીપુ પણ ફૂલાણીની માફક અણાઈ ગયો હોત, કારણ કે મૂળરાજને ત્વરાથી કામ લીધા વિના બીજો કોઈ ઉપાય ન હતો. પણ એક વીર નારીને છાજે તેમ રાને ખરેખરી કટોકટીની પળે એણે બચાવી લીધો હતો. એની પ્રાર્થનાથી રા ઉગરી ગયો હતો. એના વચનોથી જ રાને અભય મળ્યું હતું. માધવ મંત્રીએ અહીં રાની સાથેની વાતચીતમાં એક અગમચેતી રાખી હતી. રાનો કોયડો ઉકેલવામાં રાણીની મદદ કામ આવશે એવી એની ગણતરી હતી. રાની સામે બહુ ખેંચવા જતાં વખતે વળે ચડીને વેડફાઈ જાય કે રાને હંમેશના માટે બંધનમાં રાખવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એનો અર્થ એટલો કે સૌરાષ્ટ્રમાં હંમેશને માટે અગ્નિ સચેત રહે, પાટણને આ પીઠનો ઘા સંભાળવો જ રહે. આગળના દુશ્મનો હલ્લો કરે ત્યારે પણ પાટણને આ તરફ ભય હોય. એનું પરિણામ સ્પષ્ટ હતું. પાટણ કોઈ દિવસ મહાન રાજની સ્થાપના કરી શકે જ નહીં. એટલે એને બંધનમાં રાખવો ન પડે ને મદદરૂપ થઈ પડે એવો મેળ કોઈ રીતે વાતમાં ઉતારવાનો હતો. રાણી જેવી વીર હતી તેવી ધીર પણ હતી. રાહગરિયો જેવો અડીખમ અણનમ અટંકી ન હતો તેવી જ એની રાણી પણ અડીખમ હતી. પણ બંનેની વાતમાં અંતર આકાશ પાતાળનું હતું. એમાં એક મહાન તફાવત હતો. રા તો પોતાના એકલ જુદરંગનો જીવડો હતો. એને બીજી કોઈ વાતમાં રસ ન હતો. બીજી કોઈ વાતની એને કંઈ પડી પણ ન હતી. પણ રાણી તો રાજવ્યવસ્થા, રાજવિસ્તાર, રાજગૌરવ, રાજની પરંપરા એ બધામાં રસ લેનારી હતી અને એમાં માનનારી હતી. એટલે માધવ મંત્રીની વાત કામ લાગે તેવી એનામાં રાને વાળવાની કુનેહ હતી, શક્તિ હતી. મૂળરાજના વચનો એણે ત્યાં બેઠા સાંભળ્યા. એમાં એણે સોરઠનું ગૌરવ સચવાતું જોયું. આ જુવાન રાજા અને એનો ડાહ્યો મંત્રી બંને સ્વપ્નદ્રષ્ટાઓ ભારત વિખ્યાત ભગવાન સોમનાથના મંદિરને ગૌરવ અપાવવા માટે જ નીકળ્યા હતા. રાહ પોતાનો રાહ બદલે તો જ એ થઈ શકે, તો રાની કીર્તિ પણ થાય, એ બળવાન રાજા પણ ગણાય. રાણીએ સૌરાષ્ટ્રની મહત્તા સ્થપાતી એમાં જોઈ. ગિરિનગરનું એમાં ગૌરવ થતું જોયું. તો ગિરિદુર્ગના રાણી પણ એમાં પ્રતિષ્ઠા વધતી હતી. ગિરિદુર્ગના ગૌરવને લેશ પણ ઘટાડ્યા વિના મૂળરાજે જે રીતે એનો સાથ શોધ્યો હતો એ સાથ આપવામાં એણે રાનું સોમાન સચવાઈ જતું પણ જોયું. એ આગળ વધી. રાહે નીલી રાણીને આવતી જોઈ. મૂળરાજે એને હણી નાખ્યો હોત એવી અત્યંત ભયાનક પળે એ મારતે ઘોડે આવી પહોંચી હતી. એ વાત એને યાદ આવી ગઈ. રાણી નીલીની તેજસ્વીતામાં રાને પોતાને પણ ભારે શ્રદ્ધા હતી. રાણી આગળ વધી. તે રાની પાસે આવી. તેણે પ્રેમથી રાના ખભા ઉપર હાથ મૂક્યો. રાનું દિલ એટલે શું એની એ જાણકાર હતી. ફૂલાણી સાથે પોતે મર્યો નહીં એ વાતની જ્વાલા રાના રોમમાં બેઠી હતી. મરણ કરતાં પણ વધારે વસમી એ વાત લાગી ગઈ હતી. એ બહાદુર નરને કેમ વાળવો એ આ નારી જાણતી હતી. એણે અત્યંત પ્રીતિભર્યા અવાજે કહ્યું, રા મારા, ફૂલાણીનો મરણઘા શું તમને એકને જ વસમો પડ્યો છે? મારા દિલમાં પણ એ આગ સળગી ઉઠી છે. આપણે એને અણીને પળે બોલાવ્યો, આપણી જિંદગીના સાચા ભેરુને, અને પછી એ તળે રહ્યો ને આપણે નમાલાની જેમ સોલંકીના રાજાને નમી પડ્યા. યાવતચંદ્ર દિવાકરો, આપણા નામને આ કલંક સ્પર્શી ગયું. એ આપણી 71 પેઢીને નીચા જોણું થયું. આ બધું શું મારાથી અજાણ્યું છે? મેં પણ પડખું જૂનાગઢના અન્નમ રાનું સેવ્યું છે. તમે કહેતા હો તો મારા રા, હું તમારી પડખે હજી ઊભી છું. આપણે આ ઉયા ભટ્ટના પુત્રને ઓળખીએ છીએ, માધવ મંત્રીને. એ ના નહીં પાડે. એનામાં ઉયા ભટ્ટની ખાનદાની છે. કહેતા હો તો હું હમણાં જ 2 શમશેર માગી લઉં. એક તમે લ્યો, એક હું લઉં. આપણે મહારાજ મૂળરાજદેવને કહી દઈએ, તમે પણ 2 છો, અમે પણ 2 છીએ. રાત જેવડું ધાબું છે. છેલ્લું રણખેલન ખેલી લઈએ. નસીબ જેને મદદ કરે તેને ભલે કરે. કાં તો આપણે ફૂલાણીને હમણાં પકડી પાડીએ છીએ, કાં અહીંથી સીધા કચ્છપંથે પડીએ છીએ. પણ રા મારા, આ બધું જ મારા ધ્યાનમાં છે. મેં પડખું તમારું સેવ્યું છે. તમારી શમશેરનો રણરંગ મેં રાસડામાં ઉતાર્યો છે. એ તમે કેમ ભૂલો છો? પણ આ ઉયા ભટ્ટના માધવ મંત્રી બ્રાહ્મણે જેવું તેવું કામ માથે નથી લીધું. આપણું ગિરિનગર, આપણો દુર્ગ, સૌરાષ્ટ્રની ભૂમિ, સોરઠનો રા અને ભગવાન સોમનાથની ગેરવી ધજા, એ બધાને એ ભારત વિખ્યાત કરવા નીકળેલ છે.
એને એના જુવાન રાજાનો સાથ છે. હું તમને એટલે કહું છું કે આપણે માથે જાણે ભગવાન સોમનાથની નજર મંડાણી છે. આપણે એમની સાથે જઈએ. સોમનાથ ભગવાનના ગૌરવને આખા ભારત વર્ષમાં આવી નામના મળે એમાં સૌનું ગૌરવ છે. સામંત ચાવડામાં શક્તિ ઓછી. પાટણથી અહીં સુધીનો માર્ગ ખાટસવાદિયાએ ભયભરેલો કરી મૂક્યો. તમને થયું આ ખાટસવાદીઓ લૂંટે છે, તેના કરતાં આપણે એમને લૂંટીએ એ સારું. અહીંનો માર્ગ પણ ભયભરો ગણાયો. ભારતભરમાં સોમનાથની અપકીર્તિ ગણાઈ. રાની કીર્તિ ઝાંખી થઈ. એટલે આપણે આ ફરી સ્થાપના થાય છે એમાં આપણો ફાળો નોંધાવીએ. ફુલાણી આપણો દેવાંશી મિત્ર હતો, પણ આ તો જાણે દેવ પોતે આપણને કહી રહ્યા છે, રા મારા, આવો સમો ફરી ફરીને નહીં મળે. બોલો, 2 તલવાર માગી લઉં કે ભગવાન સોમનાથના દ્વારે જવાની કબૂલાત દઉં? તમે કહેશો તેમ થશે. મને તમારી પડખે લડવાનો અને વીર મૃત્યુને વરવાનો પ્રસંગ ક્યારે મળવાનો હતો? માધવ મંત્રીશ્વર, હું નારી છું એમ માનીને મારી સામેનું યુદ્ધ હવે તમે ટાળતા નહીં. આપણો છેલ્લો રણખેલ, જૂનાગઢનો રા પણ ખુશ થઈ જાય તેવો રણખેલ ખેલી લઈએ. બોલો રા મારા, તલવાર 2 માગી લઉં? આ તરફ ફુલાણી છે, આ તરફ ભગવાન સોમનાથ છે. તમે બોલી નાખો, સંકોચ વિના કહી દો, શું કરવું છે? માધવ મંત્રી પણ રાણી નીલીની વીરત્વભરી વાણીથી ઘડીભર છક થઈ ગયો. મૂળરાજે જોયું કે ખરેખર રાણીએ રાની તો રગેરગ પારખી હતી. એની વાત એણે એ રીતે જ ઉપાડી હતી. અન્નમ જોદ્ધાના રણરંગને એણે જરાય ઝાંખપ લાગવા દીધી ન હતી. એ જ્યારે રણક્ષેત્રમાં માર દોડતા અશ્વો ઉપર રાને બચાવવા આવી હતી, ત્યારે પણ રાના વીરત્વને જરા પણ ઝાંખપ ન લાગે તેવી રીતે જ એણે વાત કરી હતી. અમારી જોડી ખંડિત ન થાય, છતાં રા, જે સોમનાથ ભગવાનનો પરમ ભક્ત હતો અને કેવળ એના રણરંગના અનોખા વિચિત્ર ખ્યાલમાં જે મસ્ત રહેતો હતો ને એમાં સોમનાથનું ગૌરવ હણાતું હતું, એની એ સોમનાથ ભક્તિને એણે એવી તલસ્પર્શી વાતથી ઉત્તેજિત કરી કે રા સોમનાથના ગૌરવને નામે અત્યારે નમતું જોખોમાં જરાક પણ નાનમ નહીં લેખે એમ લગભગ નક્કી જેવું જણાતું હતું. એ રાની મુખમુદ્રા સામે જોઈ રહ્યો. રા અત્યાર સુધી એક રણજોદ્ધાની વાતને જ મહત્ત્વ આપી રહ્યો હતો. એનું જીવન જ રણજોદ્ધાનું હતું. પણ એના દિલમાં હવે બીજી એક વાતે પ્રવેશ કર્યો. ભગવાન સોમનાથનો પોતે ભક્ત હતો. આ પણ ભગવાનના જ ભક્ત હતા. ભારતભરમાં ભગવાનની એક અનોખી પ્રતિષ્ઠા ફરીને સ્થપાતી હતી. પાટણને પોતે ખાંડિયાની જેમ તાબે થતો ન હતો, એનો સાથ એ કરતો હતો. તે બંને વિચારના ઘર્ષણમાં થોડી વાર કંઈ બોલી શક્યો નહીં. પણ નીલી રાણી તો એનો તત્કાળ પ્રત્યુત્તર મેળવવા અધીરી બની ગઈ હતી. એ જાણતી હતી કે જવાબ જો રાનો આવ્યો તો આવ્યો ને રહ્યો તો રહ્યો. એટલે એણે તત્કાલ જ કહ્યું, રા જૂનાગઢનો પાટણ સાથે સંબંધ રાખશે. એનો અર્થ એ થાય છે રા કે માલવ, ચેદીને સિંધુપતિ પણ એની મોટાઈને જાણશે. એટલે રા, તમે જે ઉત્તર આપો તે આ વાત વિચારીને આપજો. લડવું જ હોય તો હું તમારી પડખે ઊભી છું. મને પણ લડવાના કોડ છે. મારો એક નારીનો બોલ આવા વીર પુરુષો નહીં ઉવેખે. મને એની ગળા સુધી ખાતરી છે. ત્યાર પછી તમને મેં આ કહ્યું છે, હું પણ અહીં તમારી પડખે લડીશ. મને નારી જાણીને મંત્રીશ્વર, દ્વંદ્વ યુદ્ધ લેવાની ના ન પાડતા. રા બધાની તરફ જોઈ રહ્યો. તેણે મૂળરાજને પગથી માથા સુધી નિહાળ્યો. માધવ મંત્રીની મુખમુદ્રા જોઈ. નીલી રાણીને જોઈ રહ્યો. શું બોલવું એને હજી સમજાતું ન હતું. એટલામાં માધવ મંત્રીએ એના નિર્ણયને ઉત્તેજે એવી શાંતિથી ધીમેથી કહ્યું, રા, તમે વીર પુરુષ છો. તમારું મોં તમારે બગાડવું નથી. તમને દ્વંદ્વયુદ્ધ જોઈતું હશે તો એ મળશે. લાખા ફુલાણીને મહારાજે એટલા માટે આપ્યું હતું. એવા રણજોદ્ધા દ્વંદ્વયુદ્ધ માગે તો મહારાજે આપે જ. મહારાજ હમણાં જ તમારા શમશેર તમને સોંપી દેશે. તમે અહીંયા ધરપત રાખજો. પણ તમારી સોમનાથ ભગવાનની ભક્તિ એ પછી ફળી રહી. મારો બ્રાહ્મણનો આ બોલ છે. માનવો હોય તો માનજો. પણ જે કંઈ ગ્રહો વિશે હું જાણું છું એ વાંચીને તમને કહું છું. જૂનાગઢ ને પાટણ 2 સાથે હશે ને ઘર્ષણ નહીં કરે તો ભારતભરમાં નામના રાખનારા વીર પુરુષોની વંશાવલી એમાં પ્રગતિ હું જોઈ રહ્યો છું. ભારત વિખ્યાત વીર પુરુષો એમાં જન્મશે. ભગવાન સોમનાથની એ ઈચ્છા છે. તમે સોમનાથના ભક્ત છો. આ તક છે. હવે તમારે તમને ઠીક લાગે તે જવાબ વાળો. તમે બંધન મુક્ત છો એમ સમજીને જ જવાબ વાળજો. તમે અત્યારે જૂનાગઢના રા છો, અમારા બંધનમાં નથી. હવે તમારે જે જવાબ આપવો હોય તે આપો.
રાયે નિશ્ચય કર્યો હોય એમ એની મુખમુદ્રા કહી આપતી હતી. એ હજી અણનમ હતો. તેણે ધીમા પણ દ્રઢ મક્કમ અવાજે કહ્યું, ત્યારે પાટણપતિ મહારાજ અને મંત્રીશ્વર માધવ, મારો આ જવાબ છે. પણ રાનો જવાબ આવે તે પહેલાં જ બહારથી કોઈકનું ભારે દુઃખભર્યું રુદન આવી રહેલું સૌને કાને પડ્યું અને એકદમ બધા ચમકી ગયા. અરે, અત્યારે અહીં કોણ રડી રહ્યું હતું? કોણ હશે? અત્યારે આવા કરુણ વિલાપથી કોણ રડતું હશે? એને શું દુઃખ હશે? બધાના મનમાં આ પ્રશ્નો એકદમ આવી ગયા. માધવે તરત જ ઉતાવળે એક તાળી પાડી. પળ બે પળમાં જ ત્યાં દ્વારપાલ દેખાયો. કોણ આ રૂવે છે? અત્યારે કોણ રૂવે છે દ્વારપાલ? મહારાજને મળવા કોઈ અનાથબાઈ આવેલ છે પ્રભુ. અહીં આવેલ છે? કોણ છે એ અનાથબાઈ? શું છે એને? મહારાજને મળવું છે અત્યારે? કોઈ મા દીકરો પ્રભાસની જાત્રાએ ગયા હતા પ્રભુ, પણ રસ્તામાં લૂંટવાવાળા એમને લૂંટી ગયા અને ક્રૂર ઘાતકોએ આ બાઈના એકના એક જુવાનજોગ છોકરાને પણ હણી નાખ્યો. આ રુદન એનું છે. રા આ વાત સાંભળતા જાણે ચમકી ગયો. માધવે કહ્યું, અરર, આવું અહીં આ સોમનાથ ભૂમિમાં ને રાના રક્ષણમાં થયું? એને એકદમ અહીં મોકલ, એકદમ મોકલ જા. આ રુદન સંભળાયું જતું નથી. મૂળરાજે એકદમ કહ્યું, પહેલાં એની વાત સાંભળવી છે, પછી બીજી વાત. એકદમ એને અહીં લાવ. થોડી વારમાં જ ત્યાં એક નિરાધાર આંસુ સારતી બાઈ આવીને ઊભી રહી. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા. તેના મોં ઉપર શોક હતો. તેને બોલવું હતું, પણ તે બોલી શકતી ન હતી. મૂળરાજે અત્યંત મૃદુતાથી એને પૂછ્યું, બાઈ, તમે કોણ છો? ક્યાંના છો? ક્યાંથી આવો છો? શું છે તમારે? કોને મળવું છે? અરે ભાઈ, અહીં તે કોઈ ધણીધુરી છે કે નહીં એ જ મને ખબર પડતી નથી. કોને મળવું એ પણ મને ખબર પડતી નથી. કોઈકે કહ્યું કે પાટણનો રાજા અહીં છે, એને મળો, એટલે હું આવી છું. તમારામાં કોણ રાજા છે? કોણ પાટણનો રાજા છે? રાજા અહીં કોઈ હોય તો આમ ધોળે દીએ અમે વિદેશી જાત્રાળુઓ આમ લૂંટાઈ જઈએ. અહીં કોઈ રાજા લાગતો નથી. અરે મારો દીકરો જુવાન જોધ એકનો એક ઉપડી ગયો. ચાંડાલ લૂંટતા ધરાણા નહીં. તે મને જીવતા મારી નાખી. હે ભગવાન, હે ભગવાન, અહીં કોણ કોનું સાંભળે? હું તે કોને કહું? અને હવે કહીને શું? છોકરો પાછો મળવાનો હતો. આ તો મારા જેવી કોક બીજી બિચારી સપડાઈ ન જાય એટલે કીધું. રાજા કોઈ હોય તો એને કાને ધા નાખતી જાઓ. પણ અહીં કોઈ રાજા છે કે પછી બધા ભોગળ ભટિયા લૂંટારા જ છે? કોણ છે તમારામાંથી? પાટણનો રાજા કોણ છે? ડોશીને બોલતા બોલતા થાક ચડી ગયો. તે ધબ દઈને નીચે જ બેસી ગઈ. મૂળરાજ એકદમ ઊભો થઈ ગયો. તે ડોશીમાની પાસે આવ્યો. તેને આશ્વાસન આપતા એ બોલ્યો, માડી, હું અહીં રાજા મેળ્યો છું, પણ હજી મારાથી અહીં બંદોબસ્ત થયો નથી. તો પછી દીકરા, સચવાય એવડું જ રાજ રાખીએ. સચવાતું નથી. ધોળે દીએ તમારે ત્યાં લૂંટ આલે છે ને તમે રાજા શેના? એવું ગળા સુધી ઠાંસીને શું કામ ભરીએ? સાચવે રાજા, બીજો રાજા શાનો? હું માફી માગું છું માડી. અહીં થોડા દિવસમાં બંદોબસ્ત થઈ જવાનો છે. હું સૈન્ય લઈને સોમનાથ જાઉં છું જ એટલા માટે. આ અહીં ઊભા છે સોમનાથના દ્વારપાલ, જૂનાગઢના રા. અરે માડી, બધા જાત્રાળુઓ તો એ રાના નામની જ મોકાણ ગાય છે. રાની જ કહે છે કે આ બધી મોકાણ છે. એનું મન બ્રહ્મમાં લાગ્યું છે. કહેવાય છે ત્યારે જૂનાગઢનો રા અને ધંધા કરે છે આવા લૂંટારાના. એને તું અહીં રાખતો હો તો દીકરા નવે ખંડમાં ઢંઢેરો મોકલી દે કે બીજા કોક મારા જેવા ભોટ અહીં આવીને લૂંટાઈ ન જાય. ઢંઢેરો બધે મોકલ કે હજી અહીં રસ્તો નરભે નથી થયો તો બીજા ધોળા કરતા તો આળશે. મૂળરાજે બે હાથ જોડ્યા. માડી, તમારો દીકરો તો ભગવાને લઈ લીધો પોતાને ત્યાં. એમ હવે મનવાળો, પણ તમને જે નુકસાન થયું છે તે તો હું કોડીએ કોડી ભરી આપું. માધવ આગળ આવ્યો. આ અમારા મંત્રી છે. તમને કાલે જ મળશે. તમને પાછા જવાનો બધો બંદોબસ્ત કરી દેશે. તમે ક્યાં છો? હું ક્યાં હોઉં માડી? ધર્મશાળાના રસ્તામાં ગમે ત્યાં પડી હોઈશ. પણ મારે હવે તારા દ્રમને શું કરવા છે? હવે તો દ્રમ કોના માટે? મારે દ્રમને શું કરવા છે? તું કા માડી બંદોબસ્ત કર. કાં બધી ઢંઢેરો પીટાવા માણસ મોકલ. 100 જોજનથી આવે ને બિચારા અહીં લૂંટાવા આવે. આ તો કોઈ રાજ છે કે ચોરનો મલક છે? તમને કાલ માડી આ માધવ મંત્રી પોતે મળશે.
અમે બંદોબસ્ત માટે જ સોમનાથ જઈ રહ્યા છીએ. બંદોબસ્ત થઈ ગયો જાણો. તમે બધાને કહેજો અહીં હવે એક કોડી કોઈની લૂંટાવાની નથી. જાત્રા નરભે થઈ ગઈ સમજો. મારું સેન જાય છે સોમનાથ. અરે રે દીકરોને હું 2-5 દી મોડા જાત્રાએ આવ્યા હોત. હે ભગવાન, તને ભગવાન હૈયે વસે તો બંદોબસ્ત પાક્કો કરજે. લ્યો હવે તમારે બંદોબસ્ત કરવા દોડો. ભગવાને મારું બધું લૂંટાવી દીધું ને છોકરા જેવો છોકરો. અરે ભગવાન, હે સોમનાથ, તું લેખા લેજે બાપલા. ડોશી ધીમેથી ઊભી થઈ. તેણે સૌને એક વખત જોઈ લીધા ને પછી એ ત્યાંથી ચાલી ગઈ. પણ એ અદૃશ્ય થઈ ત્યાં જ રા પોતાની મેળે આગળ આવ્યો. તેણે 2 હાથ જોડ્યા. મહારાજ મને ક્ષમા કરે, પણ એક જાત્રાળુની એક કોડી હવે લૂંટાય તો રાને ફટ કહેજો. પણ મૂળરાજ તો વાત હવે ખીલે જ બાંધવા માગતો હતો. અત્યારે તો રા તાનમાં બોલી ગયો હતો, પણ પોતાની સાંઢણીઓએ દેખે એટલે પાછો એ ધોળા કરવા દોડે તો આ દિશાનું કોઈ દી થાળે જ પડે નહીં. જુઓ રા, મૂળરાજે મક્કમ દ્રઢતાથી કહ્યું, હું તમને મારા મનની વાત કહી દઉં. તમને યુદ્ધનો ઉમળકો હોય તો તલવાર મંગાવી દઉં. આપણે 2 લડી લઈએ, જે જીતે તે. ને નહીતર તમે આ દિશાના દ્વારપાળ છો, ભગવાન સોમનાથના ને તમામ જાત્રાળુઓના રક્ષક છો. પણ એમાં મીનમેક થાય તે દી તમારું નામ નિશાન નહીં રહે. હવે જૂનાગઢનો વંશવેલો નહીં હોય. આ મારો દ્રઢ સંકલ્પ થઈ ગયો છે. મને ભગવાન સોમનાથ એમાં મદદ કરશે. તમે બોલો તો બોલ ફરવાનો નથી એમ બોલજો. એમાં મીનમેક હવે થાય તો રાની રાજગાદી ઉપર ભગવાનનો શાપ ઉતરે મહારાજ. થયું ત્યારે રાનું મન ભગવાને પારખ્યું છે માધવ, પણ ભગવાનનો શાપ ઉતરે એમ નહીં રાગરિયા. જો તમને ખરેખર દિલમાં વાત સમજાણી હોય અમારી, તો તમારે સોમનાથ ભગવાનના ચરણે હાથ મૂકીને શપથ લેવાના છે. આપણે સોમનાથ જઈએ છીએ જ એટલા માટે. તમે પાટણના આ દિશાના મહાન રક્ષક. તમે હંમેશા પાટણની પડખે. તમારે કોઈ દી પાટણનું પડખું છોડવાનું નથી. બોલો, આ શપથ લેવાની તમારી તૈયારી છે? તો આપણે જઈએ સોમનાથ. તૈયારી તમારી ન હોય તો માધવ આગળ આવ્યો. રાને એની તલવાર આપો અને તમે સૌ આગા ખસો. અરે પણ મહારાજ, હું રા ગર્યો ભગવાન સોમનાથના દ્વારે જઈ શપથ લેવા માગું છું. હું ત્યાં આવું છું જ એટલા માટે. થયું તો મહારાજ, નીલી આગળ આવી. રા તો રાજા છે, રણનો એને રસ છે, યુદ્ધનો એ જીવડો છે. પણ ભગવાન સોમનાથની ભક્તિ તેની 7 પેઢીથી ચાલી આવે છે. એ એના વેણમાં હવે ડગે એ ન ભૂતો ન ભવિષ્યથી વાત છે. હિમાચળ પગ ફેરવે, પણ રા જૂનાગઢનો વચન લીધું એ લીધું. હવે એ ન ફરે મહારાજ. મૂળરાજે વાતને બરાબર થાળે બંધાતી જોઈ તેણે રાને સોમનાથના દ્વારપાલ તરીકેની તલવાર બંધાવવા માટે માધવને આજ્ઞા કરી. હવે રાનો કોયડો ઉકલ્યો હતો.